ખરેખર આપણે જો વિચાર કરીએ તો આ જગત એક નાટકમાં જેમ આપણે જે નાટકના કલાકાર જેમ નાટક ભજવતા હોય એ રીતે આપણે ખરેખર ગણીએ તો આપણે આ નાટક કહેવાય. આ નાટક ભજવવા આપણને પાત્ર આપ્યું છે. સદગુરુ મહારાજે આપણને જે ખરેખર જો આપણે સમજ આપણા પોતાની અંદર જો સમજણ આવે તો આપણા પ્રારબ્ધ અનુસાર આપણને આ મનુષ્ય દેહ જે આપ્યો છે, જેમ નાટકની અંદર પાત્ર ભજવવું કેમ પડે અને જે પણ એના પાત્રમાં જે કઈ એને કામ કરવાનું હોય, કોઈ રાજા બને છે, કોઈ ભિખારી બને છે, કોઈ બહેન બને છે, કોઈ ભત્રીજા બને છે, કોઈ ભાઈ બને છે, કોઈ રાજકુમાર બને છે, એ રીતે આપણે પણ પાત્ર જ ભજવવા આવ્યા છીએ. તો એ પાત્ર આપણે જો ખાલી ભજવી લઈએ તો કોઈ વાંધો નથી, પણ આપણને એ જે પાત્ર સદગુરુ મહારાજ કયો કે ભગવાન કયો કે કોઈ ઈશ્વર કયો, આપણને જે પાત્ર આપ્યું છે એ પાત્રમાં પણ આપણે ભૂલ કાઢીએ છીએ. કારણ કે આપણે ભગવાન પાસે પણ એ પણ કાલાવાલા કરી છે કે તે મને અહીંયા ક્યાં રાખ્યો. પણ ખરેખર જે ઈશ્વર છે, જેને આપણે પરમાત્મા કહીએ છીએ, ખરેખર એની આપણને આ પાત્રમાં જે આપણા પોતાની અંદર કોઈ સારા કામ મળ્યા હોય, કોઈ એને આપણે દુઃખ મળ્યો હોય કે કાંઈક સારા પ્રસંગો આપણે આનંદ આવતો હોય, એ બધો જે કાંઈ આવે છે એ આપણું પોતાનું કરેલું ફળ મળે છે. તો આપણે આમાં કોઈનો દોષ નથી દેવાનો કે ફલાણા એ આવું કર્યું એટલે મને આવું થયું, ફલાણા એ આવું કર્યું એટલે મને આવું થયું. ખરેખર આપણે આપણો જ વિચાર કરવાનો છે કે મારામાં કાંઈક ભૂલ પડી છે આ વખતે ને કે ગમે ત્યારે કે પણ તો જ મને આ પ્રારબ્ધની અંદર આવું કા સારો પ્રસંગ મળે છે, એમાં આપણે આનંદ કરીએ છીએ. ને જો કાંઈ ખરાબ થોડું ઘણું કાંઈક દુઃખ આવ્યો તો આપણે એમાં દુઃખ વ્યક્ત કરીએ છીએ. તો ખરેખર આમાં કોઈનો દોષ દીધા જેવું નથી. આપણે પોતાના ઉપર જ આપણે આ વિચાર કરવાનો કે ખરેખર આ વખતે મને જે સુખ આપ્યું છે, જે દુઃખ આપ્યું છે, અને ભાગ્ય હોય તો ભજન આપ્યું છે, તો ખરેખર મારી કાંઈક આવું આગળની કમાઈ છે. એટલે આપણે બને ત્યાં સુધી અત્યારે તમારું જીવન સુધારવાની જરૂર છે. આ મારે તમારે આ એક ખાસ શીખ લેવાની છે. જેટલું આપણે અત્યારે આપણું પોતાનું જીવન બનાવશું એટલું તમને અત્યારે કામ નહીં આવે તો પણ પાછલી વખતે આપણને ગમે ત્યારે કામ આવશે. એવું નથી કે આ દેહ છે ત્યાં સુધી તમને જે કાંઈ આપણે તમે કામ કર્યું, સારું કર્યું, મોડું કર્યું, એ બધું તમને મળી જ જાય એવું નથી. કારણ કે આ જે સંચિતના જે કર્મો છે, જે આપણે અત્યારે આ સમયની અંદર જે કાંઈ કામ કરીએ છીએ એને ક્રિયામણ કર્મ કહેવાય. પણ એનું જે આપણને ફળ મળી જાય છે તો એનું ફળ તરત મળી જાય છે, ને ન મળે આ દેહ હોય ત્યાં સુધીમાં જો આપણને ફળ ન મળ્યું હોય તો આપણે એક જ નક્કી કરવાનું કે કાં તો મારું પહેલાનું વસૂલ થયું છે, કાં તો આવતી વખતે મને ગમે ત્યારે સંચિત સ્વરૂપે મને આ કર્મ ફળ મળવાનું જ છે. જો સંચિતમાં પડ્યું છે તો આ વખતે નહીં ગમે ત્યારે પણ આપણને ક્યારેક એનો લાભ મળશે. અત્યારે જે આપણે સારો આપણને ભજનનો લાભ મળ્યો છે, સારો આપણે ખરેખર આપણો જિંદગી અત્યારે સારી જ કહેવાય. કારણ કે આપણે જો પાછળ દોટ કરીએ તો પાછળ આપણે માણસો કેટલું રીબાય છે, એની કરતા તો આપણે આ જિંદગી સારી કહેવાય. આ જિંદગી સારી કહેવાય તો ખરેખર પરમાત્માનો પાડ મનાય કે તે મને ભજનનો લાભ તો આપ્યો છે. જો આ રીતે આપણે જો સમજશું અને ધીરે ધીરે જો આપણો નિત્ય અભ્યાસ કાયમ વધતો રહે તો વહેલા મોડો ગમે ત્યારે પણ આપણું કરેલું આપણે જ ભોગવવાનું છે. તો આ જે આપણું કરેલું આપણે ભોગવવા માટે
બને ત્યાં સુધી આપણું પહેલા તો આપણું પોતાનું જીવન બનાવો. જીવન બનશે તો બધા પ્રત્યે રાગ નહીં રહે, દેશ નહીં રહે, નિંદા કોઈની કરવાની ઈચ્છા નહીં થાય. તો આ ખરેખર આપણે આ 3 વાક્યો ખ્યાલ રાખવાના કે પહેલા તો આપણે સાચી સમજણ, આપણે પોતાની અંદર સમજણ ને ઘરે આપણે આવવાનું છે. તો સમજણ ને ઘરે આવશું તો ગમે એવું કોઈક કદાચ આપણને 2 શબ્દો કહી ગયા હશે તો આપણે નથી પાછા વળશું અને એની માટે ઉપર દેશ નહીં કરીએ. પછી સંતોષ, જે કાંઈ આપણે કદાચ કોઈ પણ મજૂરી કરી કે જે કાંઈ કાર્ય કર્યું આપણે એમાં આપણને ગુરુ મહારાજ કહો કે ભગવાન કહો જે કાંઈ આપણને મળ્યું છે એમાં આપણે સંતોષ માનવાનું છે. કે સંતોષ છે ને એ જ મોટામાં મોટું ધન છે. એટલે ખરેખર સમજણ અને સંતોષ આ જો 2 વસ્તુ આપણામાં હોય ને તો આપણે કોઈના દોષ જ ન દેખાય. પણ આપણે આપણી જિંદગીમાં આપણે પોતાનો જ વિચાર કરવાનો કે જે કાંઈ થઈ રહ્યું છે, મને કાંઈ જે કાંઈ સારા મોળા જે મને અભિપ્રાયો થયા છે એ મારે અભિપ્રાયો જે થયા છે એ મને ખરેખર આમાંથી મારે છૂટવું હોય તો શું કરવું પડે. અને સંતોને પણ આવા સારા મોળા અનુભવ થયા જ છે, પણ એ એના પોતાના સમજણ દ્વારા એમાં એની સંતોષ માની લીધો કે આ તો ભાઈ મારું જ છે, આ મારું જ કરેલું મને ભળે છે, આમાં દોષ બીજાનો શું દેવો. એમ કરીને જો સંતોષ માને સમજણના ઘાટે આવી જાય તો આ દુઃખ છે જ નહીં. કારણ કે દુઃખ તો આપણા મનને છે, શરીર તો જડ છે, શરીરને કાંઈ દુઃખ નથી. તો આપણે મનને સમજાવવાનું એટલે કે છે ને મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠરિયા, નિરાત નામ અભય સત સ્વામી તે ભવ જળમાં તર્યા. કારણ કે નિરાત મહારાજે આ ચિક્કો મારીને કહી દીધું કે જે મન સમજાવી રે, બાકી બીજી કાંઈ આમાં કરવાની જરૂર નથી. ખાલી તારું મન જે આ બહાર દોટ કરે છે, એ જે બહાર દોટ કરે છે ને એને તું પાછો વાળીને જો અને તારા ગઢ પિત્તરની અંદર તપાસ કર કે ખરેખર આ મને આ બધું સમજાવવા વાળો છે કોણ. જો પાછો વળીને જોહે તો એને ખબર પડશે કે મારી જિંદગીમાં આ બધું મને કે મારું પોતાનું કરેલું જ છે, એ જ મને મળવાનું છે, એ જ મને મળે છે, આમાં કોઈનો દોષ નથી. એટલે સંતો વાણીમાં આપણને કહી ગયા છે કે ભૂલાતે નથી આ સુખી જિંદગી में, भुलाते નથી આ સુખી જિંદગી में, ભુલાતી નથી હંમેશા હતી યા દુખી જિંદગી में, ભુલાતી નથી આ સુખી જિંદગી હંમેશા હતી જા સુખી જિંદગી. સુખી જિંદગી પણ માં ગુજારી, સુખી જિંદગી સુખી જિંદગી પણ માં ગુજારી, સુખી जुआनी की थी दुखी जिंदगी में, जुआनी की थी दुखी जिंदगी में, भुलाते नहीं सुखी जिंदगी में, हमेशा हती जा उसे जिंदगी ने भुलाते नहीं सुखी जिंदगी में हमेशा सुखी जिंदगी में. આમાં શું કે છે જો આમાં ઝીણો આ સંતોનો અનુભવ છે. આ જે કાંઈ કહે છે એ બધો આપણો પોતાનો અનુભવ છે. આ ઝીણવટ કર્યો તપાસ કરશો તો આ આપણો પોતાનો જ અનુભવ છે. ભૂલાતી નથી એ સુખી જિંદગીને.
કારણ કે આપણે બાળપણમાં હતા એટલા બધા સુખી હતા કે આપણે કોઈની પ્રત્યે રાગ નહોતો, કોઈની પ્રત્યે દેશ નહોતો, કોઈની નિંદા નથી કરતા. જે કઈ મળે છે એ આપણને એમાં સંતોષ રાખતા. કદાચ કોઈક વસ્તુ નાના હતા ને કોઈક વસ્તુ આપણને નતા આપતા તો આપણે એ પાછું વળે તરત જોતા નહીં. અને અત્યારે તો આપણને કોઈક વસ્તુ આ 5 જણા આપ્યો ને 2 જણા નો આપી તો રે ચડી જાય, એટલે કે હારા હતા આપ્યો. આવું થાય ને, આપણો જ અનુભવ છે ને. કારણ કે બાળપણ જે હતું ને એ સુખી જિંદગી હતી, હંમેશા જ્યાં ખુશી જ હતી. આ જિંદગીની જયારે આપણે સમજણા ન હોય તે જયારે એટલી બધી ખુશ હતા આપણે કે કાંઈ કોઈની માથે રાગ નહોતો, કોઈની માથે દેશ નહોતી, કાંઈ ભેગું કરવાની ઈચ્છા નથી થતી. કદાચ કોઈક આપણી પાસેથી કંઈક લઈ ગયો હોય તો એ તરત ઘડીક રોવે ને કોઈક સમજાવે એટલે તરત આપણે સમજા, પછી સંભાળતા પણ નહીં. પણ સુખી જિંદગી બાળપણમાં ગુજારી. આ જે જિંદગી હતી આપણે બાળપણમાં ગુજારી દીધી. પણ ખરેખર આ બાળપણમાં આપણે આ જિંદગી ગુજારી એને જો યાદ કરીએ આપણે તો અત્યારે પણ એ આનંદ આવે કે ખરેખર એ વખતે મોજ તો હતી હો. કરીએ છીએ ને આપણે વિચાર બધાય. પણ ખરેખર એ જિંદગીને બગાડી કોની? જુવાની એ કીધી આ દુઃખી જિંદગીની. કારણ કે જુવાની આવી એટલે આપણામાં રાગ આવ્યો, દેશ આવ્યો, કોકની નિંદા કરવાનું મન થયું, મને હારું છે, આ મોડું છે, આ મારું છે, આ તારું છે, આ બધું આવ્યું. ખરેખર આપણે દુઃખી એમ જ છીએ ને. ખરેખર આપણે દુઃખી એમ જ છે કે આ મારું છે, મને નો આપ્યું, આ ફલાણાનું છે, આ ઢીકડાનું છે, આ બધું આપણે મારા તારાના મોહમાં જ આ દુઃખ આવ્યું ને. નગર ક્યાં દુઃખ છે? જો એ જ આપણા મનને સમજાવી દે કે આમાં તારું તલભારે પણ નથી. જો ને એ મન સમજી જાય તો ખરેખર આપણે વિચાર કરો કે આમાં આપણું શું છે, શું તો હા આપણું કાંઈક હોય તો આપણે હારી લઈ જાય ને લઈ જાય છીએ. આપણે એક તલભાર પણ હારી નથી લઈ જતા, કારણ કે આપણું છે નહીં. જો એ રીતે મન સમજી જાય તો આ જોવાની કાંઈ કરીએ કે આપણને? પણ ખરેખર જોવાનીમાં આ બધું આપણે પકડી લીધું ને આપણે દુઃખી થઈ ગયા. આ તકલીફ આપણને ન્યાની છે. પછી શું કે છે? સરીપુને ચાંદે જુવાની બગાડે, સરીપુને ચાંદે જુવાની બગાડે, ઉમંગ ભરી છે આ જિંદગીને ભૂલા ભૂલાતી નથી. સુખી જિંદગીને હંમેશા હતી જ્યાં ઉસી જિંદગીને ભૂલાતી નથી. સુખી જિંદગી હંમેશા સુખી જિંદગી. કારણ કે આમાં છરીપુને છંદે જોવાની બગાડી. આપણી જોવાની બગાડી કોની? છરીપુ. છરીપુ એટલે આપણામાં જે છે, જે આપણે હથિયારો છોડાવ્યા ને એ આ છરીપો એને કીધા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને ઈર્ષ્યા, આ છરીપો આપણામાં આવ્યા ને એટલે આપણી જોવાનીમાં મારું છે ને તારું છે થયું. જો આ શરીફો ને આપણે એમ કહીએ ભાઈ આ તો તું બહાર ના છો, આ તો આ જે શરીફો છે ને પાછા જો પરમાત્મા એ જે મૂકેલા હોય ને કોઈ ખોટું ના હોય, પણ આપણને એને વાપરવાની રીત નથી આવડી. કારણ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ આ બધા આપણે આપણા પોતાના શરીરના ઘડતર માટે આ પરમાત્મા એ મૂકેલા છે. કારણ કે કામ આપણે કામ નહીં કરીએ તો હાલે? તો ખાવાનું ખાવું. કારણ કે શરીરના નિર્વાણ માટે કામ કરવું પડશે, પરિવારના નિર્વાણ માટે કામ કરવું પડશે, પણ આપણે કામનો ઉપયોગ અવળો લઈ લીધો. જે આપણે સમજીએ છીએ કે એ કામની વાત નથી. કામ એટલે આપણે જે કાંઈ મહેનત કરીએ બધા એ કામની વાત છે. પછી ક્રોધ. હવે છોકરો આગમાં આગ નાખતો હોય તો આપણે છોકરામાં ખીજાવવું ના પડે? તો ક્રોધ એ કામ નો ને નકર આપણે એમ કહીએ છોકરા તો નાખ એમ કહેવું. એટલે ન્યાય ખીજાવવું પડે, કારણ એક વખત નો હારે બે વખત નો હારે આમ ખીજાવવું પડે. એટલે ક્રોધ આવી હાટું જ આપ્યો છે.
પછી મોહ. હવે છોકરાને આપણે મોહ ન હોય તો છોકરાને હાંસવી કે આપણામાં મોહ જ ન હોય તો આપણે બાળ બચ્ચા મોટા કરવા તો કઈ રીતે કરી શકીએ? એટલે મોહની જરૂરત છે. મદ કરતા આપણામાં અભિમાન હોતું હોવું જોઈએ થોડોક, પણ કયું અભિમાન? આ સમાજના જીવોને બધાને જ્ઞાન થાય છે, મને કેમ નથી થતું? કે મને મારા સદગુરુ મહારાજે બધા એવી વાત મને યાદ કેમ નથી રહેતી? અને મને મારા સદગુરુ મહારાજે રસ્તો બતાવ્યો છે, એ મારે ખરેખર તો મને પોતાને અભિમાન હોવું જોઈએ કે એમાં મારે પરિપૂર્ણ થવું છે. કારણ કે મારે મારા ગુરુ મહારાજનું નામ રોશન કરવું છે. આવું તો અભિમાન હોવું જોઈએ. પછી આમ કે કોકને હરાવી દેવાનું અભિમાન ન રખાય. પાછું ખરેખર આ બધી જે વસ્તુ મૂકી છે ને, ઈર્ષ્યા થોડી ઘણી રાખવી જોઈએ કે ઓલાને જ્ઞાન થઈ ગયું મને એને કેમ ન થાય? આ બધું છ હથિયાર ગુરુ મહારાજે આપણને છોડાવ્યા છે, પણ આ છોડવાના એટલે એને કઈ હાવ કાઢીને જ નાખવાના. એને સમજાવીને પાછા આપણા પોતાની અંદર વાળવાના છે. પણ આપણે શું કરીએ છીએ? કામ એટલું બધું કામ મહેનત કરીએ, એટલી બધી મહેનત કરીએ કે આપણે ધરાતા જ નથી. ગમે એટલું ધન ભેગું કરીએ પણ ધરાતા જ નથી. પણ ખરેખર મનુષ્ય છે, પોતાનું જીવન નિર્વાહ ચાલે, પોતાનું ઘર પરિવાર ચાલે, ઘર વ્યવહાર પુત્ર પરિવારના જે સંબંધો બધું ચાલે, એ બધી આપણે કરવાનું. પણ એક આભાર ઈશ્વરનો રાખવાનો છે કે વાલા તારી મરજીથી આ બધું થાય છે, તું કરશો તો મારે થાય છે, મારી કોઈ સત્તા નથી. પણ આપણે જો મારાપણાનો દાવ રાખીને તો આપણે બંધન છે. આપણે આમાંથી બંધનમાં જ છૂટવું પડે. ક્રોધ કરવાનો કે એ મને કઈ છે નો જાય, ન્યાય નહીં ભાઈ છે, મારા કઈક ભૂલ હશે, મારે કઈક એવો એને વ્યવહાર થઈ ગયો છે, મને કદાચ કે બે શબ્દ એમાં ભૂલ મારી હોય તો હજી કહેતા હોય ને, એમ કરીને આપણે ટાળી દેવાનું. પછી લોભ પણ કરવાનો છે. કારણ કે જો ખાતા ખોરાક ખાઈ છે ને, એ ખોરાક ની અંદર આપણી ચરબી બંધાય છે. એ ચરબી જે બંધાય છે ને, એ ચરબી જો આપણા શરીરની અંદર થોડી ઘણી ચરબી હશે ને, તો તમને અઠવાડિયું કદાચ અનાજ નહીં મળ્યું હોય ને તો તમે જીવી શકશો. પણ જોજો હુકલવાળી એમાં હશે ને, શરીર જેનું પાતળું હોય છે ને, બીજે દી ભૂખ્યો નહીં રહી શકે. અને મારી જેવો અટ્ટો કટ્ટો હોય છે ને, ત્રણ દી ખાવા નહીં ગયો તો કાંઈ પાણી પીવો પડ્યો રહે. શરીર માટું થઈને લોભ કરવાનો છે. આ બધા કામના છે, પણ આપણે મોલ વાપરવાની રીત નથી કરી. આપણે નકરું ભેગું કરવામાં જ રહ્યા. એટલે ધીરે 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 આપણે આ છૂટવાનો માર્ગ બતાવ્યો છે. સદગુરુ મહારાજે આપણને શું કીધું છે કે આ બધું મૂકો, આ મુક્તિનો માર્ગ છે. આ બધું ધીરે ધીરે આપણામાંથી છૂટી જવું જોઈએ. કોઈ આમાં છોડે એટલે કોઈ કાઢે. વસ્તુ જે આપણને પરમાત્મા જે આપી છે એ કોઈને વેડફી નથી નાખવાની. બધી વાપરવા આપી તો વાપરો, પણ માથે લઈને બહાર નહીં ઉપર રાખવાનો. ભાઈ જે કાંઈ કામ આપણામાં આવ્યો, જે કાંઈ પ્રસંગ આવ્યા, આપણી પાસે કદાચ પૈસા હોય તો સારા પ્રસંગો કાઢો, ખુશાલ આનંદથી પ્રસંગો કાઢો. પણ બાળ પરમાત્માનો મગજા વાલા તારા છે, તારી મારી મહેનતથી કદાચ તેને આપ્યા હશે, પણ મહેનત તો વાલા તારા હસ્તક થયેલી છે. હું મારી કોઈ તાકાત નથી મહેનત કરવાની, તો મારો એવો પુરુષાર્થ છે તે મને આપ્યું છે. પણ જો આપ્યું હોય ને તો બે કાંઈક ભક્તિમાં માર્ગમાં જવાય ને એવા બે કામ કરજો. કોકનું પેટ પણ દાસ્યું હોય ને તો એનું ઠાર્યો. કારણ કે આપણે એક ખરેખર તો નિરાતમાં એટલા બધા ટેસ્ટર વાળા થઈ ગયા છે ને કે જ્યાં હોય ને ટેસ્ટર જ અડાડે છે. પણ સમજણના ઘાટે આવો ને તો આમાં કાંઈ ટેસ્ટર વડાડવાની જરૂર નથી. સમજણને ઘાટે આપે ભાઈ, આપણને કદાચ આલો દેવી દેવતા માનવાની ના પાડી, દાન કરવાની ના પાડી, પણ એવું નહીં. હાવ દાન કરો પણ જોઈને કરો. મંદિરે જવાની પકડી લીધું બધા કે મંદિરે જવાની ના પડે, કોઈ જ ના પડે. ક્યાંય શાસ્ત્ર, ક્યાંય નિરાજના ગ્રંથમાં ક્યાંય નથી લખ્યું મંદિરે નહીં જવાનું, પણ સમજી વિચારીને જવાનું. પણ આપણે તો એમ કે ન્યા હું ભગવાન થોડા છે, ભગવાન તો તારા ઘેરે છે. પેલા બધું ઘેરે છે, તારે ઘેરે કોઈને પગે લાગ્યો?
ઘરે છે વાત હાશી છે, પણ ત્યાં તો પણ મંદિરે પગે લાગે પણ વાંકો તો વળતા શીખે ને. ત્યાં જો મંદિરે પગે લાગશો તો ક્યારેક કોઈક સમજણ વાળો માણસ કોઈક એને ભટકાય તો ઘરે હોય પગે લાગતો થાય. એટલે ધીરે 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 હમણાં સમજણના ઘાટે આવશો તો આ બધી વાત સમજાશે. એટલે સમજ્યા વિના એટલે જ કે છે સમજ્યા સોઈ નર ફેર ના બોલ્યા, છોડ દિયા છકળ ઉત્પાત. જે માણસ સમજી ગયો છે અને આ બધી કાંઈ ફરીને બોલતો નથી, બધા ઉત્પાત છે ને બધા એની છોડી દીધા છે. આ વાત આ સંસારમાં આ બધું થયા જ કરવાનું છે. આપણે ખાલી જોયા કરો, જેમ છે એમ જોયા કરો, કોઈ વસ્તુ માથે ઉપડવાની નહીં. જે પ્રસંગ આવે એમાં પ્રસંગમાં બધા આનંદ કરો, મોજ કરો, મસ્તી કરો, બધું કરો, પણ ભાર કોઈ માથે લેવાનું. એટલે કે છે ને ભાર ને રાખે મુરારી, વ્યાસ સહિત આપે ગિરધારી. ખરેખર આ બધા સંતોનો અનુભવ છે, આપણને અનુભવ આપણી મારી મૂક્યો છે, પણ હવે અનુભવનો આપણે ઉપયોગ કેટલો કર્યો? આપણે ખરેખર આ અનુભવ સંતોના છે અને આપણે આ ક્યારેક ક્યારેક આપણે સુરતામાં આવ્યા અને આ શબ્દ આવ્યા તો આપણે પોતાને અનુભવ કરવાનો છે. પછી શું કે છે, મળે જો બુઢાપો ત્યારે પછતાવો થાશે, મળે જો બુઢાપો ત્યારે પછતાવો થાશે, દુઃખોમાં ગુજારે રડી જિંદગીને, દુઃખોમાં ગુજારે રડી જિંદગીને, ભૂલાતી નથી એ સુખી જિંદગીને, હંમેશા હતી જ્યાં ખુશી જિંદગીને, ભૂલાતી નથી આ સુખી જિંદગી હંમેશા હોતી જા સુખી જિંદગી. ખરેખર આપણને જો જોવાની એટલે 50-55 50 વર્ષ તો માંડ કહેવાય. આ જોવાની પછી તો મારી એમ ટટકે ઢળતા જ થઈ જાય. એટલે 50 વર્ષ પહેલા જો આપણે નિવૃત્ત થઈ ગયા હોય ને તો ખરેખર પરમાત્માનું ભજન કરી લીધા જેવું છે. જો ભજન નહીં કરીએ ને સમજણ આપણામાં નહીં આવે અને આપણામાં સંતોષ નહીં આવે તો આ એમ કે છે ને મળે બુઢાપો ત્યારે પછતાવો થાય. પછી બુઢાપો થાય ને પછી એમ કે દાદાને ખાટલો રાખો ડેલે, પછી 10 હાથ કરશે તો કોઈ પાણી દેવા નહીં આવે. ભૂખ લાગશે તો અત્યારે જયારે ત્યાર થાય ત્યારે જ હાથ કરશે. એટલે આવો જયારે પસ્તાવો જો આપણે ન કરવો હોય ને તો સમજણના ઘાટે આવો અને થાય તો ભજન કરી લ્યો. એટલે કે છે મળે જો બુઢાપો ત્યારે પસ્તાવો થશે, પછી દુઃખોમાં ગુજારે રડી આ જિંદગીને. પછી બેઠો બેઠો એમ કે આવું મેં નહોતું ધાર્યું, આવું મારે નહોતું કરવું, તઈ એને પસ્તાવો બેઠો બેઠો થાય. એટલે આવો પસ્તાવો આપણને ન થાય. જો એ પસ્તાવામાં આપણે ન ગુજરવા આવે તો અત્યારે હું તો એમ કહું છું સયાજી જાગ્યા નથી સવાર. જ્યારે આપણને સમજણ આવી કે ભાઈ હવે તો જે ભલે હું તો એમ કહું છું સંતોષી તો ન્યાવતી કીધું કે છેલ્લા શ્વાસ સુધી ભજન કર્યા જેવું છે. એવું નથી કે પહેલેથી ભજન, પહેલેથી જો કે નાનપણથી ભજન થાય ને એની જેવું કોઈ પાકું નથી, પણ આ તો આપણે છેલ્લો શ્વાસ સુધારવા માટેનું ભજન છે. છેલ્લા શ્વાસે જો પરમાત્મા યાદ આવી ગયો તો આવી ગયો. બાકી એ વખતે જો છોકરો ઓલો વાસડો સાવણે સાવી જતો હોય છે ને તો એ પાછો વાસડા જીવ જાહે. એટલે આપણે જે શ્વાસ છેલ્લા શ્વાસ સુધારવા માટે ભજન જુવાનીમાં કરી લો. જુવાનીમાં કરશો તો આ બુઢાપા આવશે ને ત્યારે પસ્તાવો નહીં થાય. કારણ કે એ ન્યા સમજણ ને ઘાટી હશે. ભાઈ છોકરાઓ કઈક કામમાં હશે, ડાવડું કામ હશે, હું ચલાવી લે છે એમ કરીને સંતોષ માનશે. તો આપણે આ દુઃખોમાં જિંદગી કાઢવી નહીં પડે. પછી શું કે છે, આયાવની માયુતા મનુષ્ય દેહ પામીને, આયાવની માયુતા ને કુમાર કે ચડી વેડફી જિંદગી ને, કુમાર કે ભૂલાતી નથી
सुखी जिंदगी ने हमेशा हती जा खुशी जिंदगी ने भुलाती નથી સુખી જિંદગી ને હંમેશા સુખી જિંદગી ને આ અવનીમાં ઉત્તમ મનુષ્ય દેહ પામી, કારણ કે પરમાત્માએ આપણે આ અવની એટલે આ મનુષ્ય દેહ ચાર અવની આપી છે, 4 જાતના દેહો આપ્યા છે. એમાં ઉત્તમમાં ઉત્તમ જો ગણો તો મનુષ્ય દેહ છે. આ અવનીમાં મનુષ્ય દેહ પામીને પણ ખરેખર ભજન કર્યા જેવું છે, પણ કુમાર્ગે ચડીને પછી વેડફી નાખ્યા જેવી જિંદગી નથી. આ અવનીમાં ઉત્તમ મનુષ્ય દેહ પામીને કુમાર્ગે ચડી વેડફી જિંદગીને. ખરેખર તો આપણે કુમાર્ગે નથી ગયા ને છતાંય આપણી જિંદગી વેડફાય જ છે. એનું કારણ છે આપણને કદાચ આપણે ભજન કરીએ, સત્સંગમાં જઈએ અને આપણે ભજન કરીએ છીએ, એમ થાય કે આપણે તો એટલું બધું ભજન કરીએ છીએ તો આપણે તો હારા જ અવતાર મળવાનો ને હારી જગ્યાએ જવાના. આવા સપના નહીં જોતા કોઈ. ખરેખર જ્યાં સુધી પોતે પોતાને નહીં ઓળખે એવો કોઈ સદગુરુ માલમી જો મળી જાય, જો પોતે પોતાને જો ઓળખાવી દે અને પોતાના સ્વરૂપની અંદર જો કાયમ અહોનિશ પોતાની સુરતા જો રહે ને તો આ અવનીમાંથી આપણે બહાર નીકળશું. નકર આપણને કહીએ બે પગવાળા છીએ ને 4 પગવાળા મળશે, એટલે આપણે વિચાર કરી લેવાનો કે આપણે જાવું જ ક્યાં. એટલે આપણી જિંદગી જો વેડફાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. એટલે કે છે ને, કહે જીવ યજ્ઞાનમાં ભાન ભૂલીને, કહે ને હજી હું સમજતો નથી જિંદગીને, હજી હું સમજતો નથી જિંદગી ભૂલાતી નથી સુખી જિંદગીને હંમેશા હતી જ્યાં खुशी जिंदगी में ભૂલાતી નથી સુખી જિંદગી હંમેશા સુખી જિંદગી. કારણ કે પરમાત્મા તો આપણે શિવ સ્વરૂપે આ દેહ ની અંદર આપણે શિવ સ્વરૂપે આ અવનીમાં આપણો અવતાર આપ્યો છે. કારણ કે આપણે શિવ જ છીએ. આપણે જે પોતાની અંદર રહેલો જે બોલે છે, ચાલે છે, જેના થકી ખવાય છે, પીવાય છે, શાસ્ત્રીય ક્રિયા જે થાય છે ને એ પોતે શિવ જ છે. પણ અજ્ઞાન દશા લાગી, મારા તારાનો મોહ સાટ્યો, હું મણાનો મોહ સાટ્યો, આ મારું છે, આ હું કાકા છું, ભાઈ છું, ભત્રીજા છું, આ બધું જે આપણને આ જે લાઈન લાગી છે ને મારા તારાની, એટલે આપણે અજ્ઞાન દિશામાં આવ્યા છીએ. ખરેખર જો આ અજ્ઞાન દશા બધી આપણામાં છૂટી જાય તો પોતે શિવ સ્વરૂપ છે. એટલે સંતો આપણને કહે છે, જીવ તને શિવ થતા શું વાર, જીવ તને શિવ થતા શું વાર, હું મારું તજવું ને પ્રભુ ભજવું, હું ને મારું જો તજાઈ જાય ને તો ખરેખર પરમાત્માનું સ્વરૂપ છે. આવું સંતોએ આપણે પોતાના અનુભવથી આપણને લખીને બતાવ્યું છે. પણ હવે છતાંય આપણી આંખ ન વળે, એમાં દોષ કોનો? આપણો જ દોષ છે. દોષ હંમેશા કોઈનો કાઢવાનો જ નહીં. જે કાંઈ આપણામાં આવરણ આવે, જે કાંઈ ભૂલ આવે એ ભૂલ બધી આપણી જ છે એવું માનવાનું, અને આપણે આ ભૂલ જ ભાંગવાની છે. આપણે સંસારમાં જે ભટકતા જે આપણી ભૂલ પડી ગયેલી છે ને આ ભૂલ જ ભાંગવાની છે. ભૂલ સુધરી જાય તો તમે સુધરી ગયેલા જ છીએ. એટલે આપણે જગતને સુધારવાની જ જાવ. આપણે પોતાની અંદર કેટલી ભૂલ છે એ પોઈ આપણે રહેવાનું ને એમાં ફરીને આવું નહીં કરવાનું. એટલે કે છે ને, કહે જીવ જ્ઞાનમાં ભાન ભૂલીને હજી હું સમજતો નથી આ જિંદગીની, હજી હું એટલું હજી સંતો એટલો પોતાનો અનુભવ એટલો કે છે, છતાં હજી આ જિંદગીની હું સમજતો નથી. કારણ કે આપણે અત્યારે ગમે એટલે આપણે સત્સંગમાં લીન થઈ જાઓ, પણ ઘરે જવાનું હું તમે બધા એના ઈચ્છીએ છીએ. આ બધાનો અનુભવ છે. કારણ કે કોક જરી પૂછડી દબાવશે ને ત્યાં તરત આપણે ઊંચા થવાના, તો ત્યાં સમજણ આવવાની છે. એટલે ધીરે આમાં આપણે પોતાને પરિવર્તન કરવાનું છે. આપણે સમજ્યા સોઈ ના ફેર ના બોલ્યા, છોડ દિયા છકળ ઉત્પાત,
જે સમજણના ગાંઠે આવશે તો ફરીને નહીં બોલ્યું. પછી કહે, કર સત્સમાગમ તો જીવન સુધરશે. કર જીવન સુધરશે. દુઆઓ મળે છે ભલી જિંદગીને. દુઆઓ મળે છે ભલી જિંદગીને. ભૂલાતી નથી એ સુખી જિંદગીને. હંમેશા હતી જ્યાં દુખી જિંદગીને. ભૂલાતી નથી સુખી જિંદગીને. હંમેશા સુખી જિંદગીને. જો સંતો શું કે છે, સંતો આપણને એમ કે છે કે નિત્ય દિન સમાગમ કરો. સત્સંગ સમાગમ ખરેખર નિત્ય હોવો જોઈએ. એવું નથી કે આપણે 5 જણા ભેગા થવા જ પડે. આપણે પોતાના આનો ભજન આપણું પોતાનું છે. ભલે 2 કલાક, અડધો કલાક, જે કાંઈ ટાઈમ મળે શાંતિથી બેસી જાઓ એટલે તમારું ભજન ચાલુ. પણ એમાં કોઈ સ્વાર્થ હોવો જોઈએ નહીં. નિસ્વાર્થ ભાવે જો પરમાત્માની જે હારી સુરતા તમારી લાગશે તો આપણું ભજન ચાલુ છે. આપણે એમ એટલે કહેશે કે કર સત્સંગ સમાગમ તો જીવન સુધરશે. જો નિત્ય સત્સંગમાં જાહો તો ક્યાંક તમને જો શબ્દ લાગશે તો આપણું જીવન પલટો ખાઈ જાય. અને જીવન જો આપણું પલટો ખાઈ જાય અને કોઈની હારી દુર્વ્યવહાર નહીં કરીએ તો ખરેખર એ કોકને આપણે ભાળશે. કોક આપણું જીવન જોઈને એમ કહે કે માણસ તો કાંઈક જોવા પણ નથી. કદાચ કોક માણસ એમ કહે ને ફલાણા હોય તો આવો. ના ના હો, કાંઈક તમારી સમજણ પડશે. સમજણમાં ફેરે છે, એમાં કાંઈ હોય નહીં. કારણ કે આપણું જીવન હશે ને તો એમ કહે છે કે દુઆઓ મળે છે ભલી જિંદગીને. જો જિંદગી તમારી સારી હશે તો પરમાત્મા આપણને દુઆઓ આપશે. જેના જે આપણે કામ કરીશું એ મનુષ્યો પણ આપણને દુઆ મળશે. કારણ કે આપણને કોઈ દી નડ્યા જ નથી ને. ક્યારેક આપણા કામમાં આવ્યા છે પણ આપણને નડ્યા નથી. આ દુઆઓ મળશે. પછી શું કહે છે, કીધો બોધ સદારશા સદગુરુએ. કીધો બોધ સદગુરુએ. કૃપા મુજ પર પ્રભુ જિંદગીને. કૃપા મુજ પ્રભુની આ જિંદગીને. ભૂલાતી નથી આ ખુશી જિંદગી મેં. હંમેશા હતી જ્યાં ખુશી જિંદગી મેં. ભૂલાતી નથી સુખી જિંદગીને. હંમેશા ખુશી જિંદગીને. આ સતાર શાહ આપણે અહીંયા રાજપીપળામાં થઈ ગયા અને મુસલમાન હતા. એના ભજનો લગભગ 600-650 એના ભજનો છે. પણ બધા એ આપણા હિન્દુઓ ઉપરથી બધી લખ્યા છે. ઈ એમ કે છે, કીધો બોધ સતાર શાહ સદગુરુએ. મને મારા સદગુરુએ જયારે મને આ બોધ આપ્યો તો ખરેખર મને જે આ બોધ આપ્યો ને મને જે વાત આપી છે, જે મને સમજાવ્યો છે, જે મને ભણાવ્યો છે, ખરેખર મને આ પ્રભુએ મારી માથે આ કૃપા કરી છે. નકર મને આ મારી જિંદગી ક્યાંય રખડતી હતી. ખરેખર આપણું જીવન આ ભાષા બોધ નહોતો લીધો ત્યારે કેવું હતું, એમાંથી થોડો ઘણો તો ફેર પડ્યો કે નહીં. એ આપણા ભાગ કહેવાય. એ આપણા પરમાત્માની એટલે ગુરુ મહારાજની મહેરબાની કહેવાય. તો ખરેખર આવી જો મહેરબાની રાખી અને સદાય કાયમ આપણા સદગુરુની જો છત્ર છાયામાં ફાલા ફૂલા રહેશું અને એના હરિગુણ જો ગાદા કરશું, એના બતાવેલા માર્ગે જો આપણે ચાલ્યા કરીશું તો એક દિવસ આ એવો પંથ આપણને બતાવી દીધો છે કે ભાઈ તું તારા સ્વરૂપને ઓળખી જા. જો તારા સ્વરૂપને ઓળખીશ ને તું તારા સ્વરૂપની અંદર કાયમ અહોનિશ જો રાજ કરીશ, અહોનિશ તારી સુરતા જો એમાં રહે તો આ એક દિવસ આ પંથનો પાર આવશે. એટલે સંતોએ કીધું છે ને, પંથનો પાર નહીં આવે ભજન વિના, પંથનો પાર નહીં આવે. આ 184નો પંથ છે પૂરો. 4 ખાણી ફેરા ફરાવે. કારણ કે 4 ખાણીના ફેરામાં જો આપણે ન ફરવું હોય
તો જે આપણે પરમાત્મા એટલે ગુરુ મહારાજે જે આપણને ભજન આપ્યું છે ખરેખર ભજન કરી લીધા જેવું છે. આવું સદગુરુનો સંદેશ છે. આમાં કાંઈ જે કાંઈ ભૂલ હશે તો મારી હશે, બાકી જ્ઞાન તો જે સતાર સાહેબે જે લખ્યું છે જેમ છે એમ છે. કદાચ સમજણ ફરકે કાંઈક શબ્દમાં ફરક પડ્યો હશે તો એ આ મોહનભાઈની ભૂલ હશે. કદાચ આપણે ભૂલ હોય અને કદાચ તમને જો એમાં ખ્યાલ આવી ગયો તો આ બાળક નાનું છે, ગુનો માફ કરજો. આ એટલે હું બધાને હાથ જોડી મારા સદગુરુ મહારાજની પ્રાર્થના કરી હું અમને જય ગુરુ મહારાજ કરું છું. સદગુરુ મહારાજ